કોઈપણ માણસનું જીવન જેટલા પણ દુઃખ, સંઘર્ષ કે પછી ખરાબ પરિસ્થિતિ ભરેલું રહ્યું હોય, પરંતુ તેના મોત પછી તેની અંતિમ વિધિ જો સારી રીતે થાય તો તેની આત્માને મુક્તિ મળી શકે તેવું કહેવામાં આવતું હોય છે. પરંતુ અમદાવાદમાં એએમસીના સ્મશાન ગૃહમાં અંતિમ વિધિ દરમિયાન એક પરિવારને કડવો અનુભવ થયો. આ પરિવાર મૃતકની અંતિમ વિધિ માટે પણ શાંતિપૂર્વક ન કરી શક્યો. કઠણાઈ એવી પડી કે પરિવારને મૃતકનો પાર્થિવ દેહના અંતિમ સંસ્કાર કરવા માટે ટાયરો અને ગોદડાનો સહારો લેવો પડ્યો. આ મામલે વિપક્ષ દ્વારા અમદાવાદમાં એએમસી ઓફિસ ખાતે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું અને સાથે જ મેયર પ્રતિભાબેન જૈનને આવેદનપત્ર પણ આપવામાં આવ્યું છે. માનવના મૃત્યુ પછી 16મો સંસ્કાર એ અગ્નિ સંસ્કાર માનવામાં આવે છે, પણ અગ્નિ સંસ્કારનો જ મલાજો ના રાખવામાં આવે તો કેવું કહેવાય? આવી જ એક ઘટના સામે આવી ઓઢવમાં એક પરિવાર જ્યારે અંતિમ સંસ્કાર કરવા માટે ગયો ત્યારે અંતિમ સંસ્કાર કરવા માટે તેમને સ્મશાન ગૃહમાં લાકડા જ ન મળ્યા, જેથી તેમણે પોતાના ખર્ચે ગાદડા અને ટાયરો લાવીને અંતિમ સંસ્કાર કરવાની ફરજ પડી. આ જ મામલે કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે. એએમસી ઓફિસ ખાતે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું છે. આપણે જોઈશું કે વિપક્ષ નેતાઓ આ મામલે શું કહી રહ્યા છે. એએમસીના સ્મશાન ગૃહ તરફથી અંતિમ વિધિ માટે ભીના લાકડા આપવામાં આવ્યા હતા, જેથી અંતિમ સંસ્કાર કરવામાં મુશ્કેલી ઊભી થઈ હતી. જેથી મૃતકના સ્વજનોએ સ્મશાન ગૃહમાં હાજર વ્યક્તિ પાસેથી સૂકા લાકડા માંગ્યા, પરંતુ સૂકા લાકડા ન આપવામાં આવતા આખરે મૃતકના સ્વજનોએ ટાયરો અને ગોદડા નાખીને અંતિમ વિધિ કરવાની ફરજ પડી. કરોડોના ખર્ચ કરવા છતાં પણ આ પ્રકારની સ્થિતિ ઊભી થતાં અનેક સવાલો ઊભા થયા છે. આ મામલે એએમસી ઓફિસ ખાતે કોંગ્રેસ દ્વારા ભાજપ વિરોધી નારા લગાવીને વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું. ત્યારે આ મામલે વિપક્ષ નેતા શહેજાદ ખાન પઠાણે શું કહ્યું, आओ સાંભળીએ. अहमदाबाद म्यूनसिपल कॉरपोरेशन जिसका वार्षिक बजट 15,000 करोड़ रुपए से भी ज़्यादा का है, स्मार्ट सिटी का टैग दिया जाता है, सड़कों का मामला हो, हाटकेश्वर ब्रिज जैसा मामला हो कि बरसाती पानी में भ्रष्टाचार का मामला हो, ये बात तो सामान्य हो चुकी है. लेकिन सबसे बड़ी शर्म की बात तो ये है कि अहमदाबाद म्यूनसिपल कॉरपोरेशन में भारतीय जनता पार्टी के राज में भ्रष्टाचार शमशान के लकड़ों तक भी आ गया है. बहुत बड़ी शर्मनाक घटना परसों ओढ़व विस्तार में घटी. एक व्यक्ति की मृत्यु हो जाती है, उसका परिवार अंतिम संस्कार करने के लिए ओढ़व शमशान गृह में जाता है. उस समय वहाँ पर अंतिम संस्कार करने के लिए लकड़े नहीं थे. 4 घंटे तक परिवार ने अंतिम संस्कार के लिए वहाँ पर इंतज़ार किया. अंतिम में उस परिवार ने मजबूरी में टायर लाकर, बिस्तर की गोदड़ी लाकर उनके परिवार के व्यक्ति का अंतिम संस्कार कर देना पड़ा. ये साफ बताता है कि भारतीय जनता पार्टी के राज में जीते जीते अहमदाबाद शहर की जनता तो सुरक्षित नहीं है, चैन से नहीं रह पाती है. लेकिन मरने के बाद भी यदि चैन से, सुकून से अंतिम संस्कार ना होता हो, ये घटना भारतीय जनता पार्टी के राज में अहमदाबाद म्यूनसिपल कॉरपोरेशन में हो रही है. एक तरह स्मार्ट सिटी का टैग दिया जाता है. गुजरात की सबसे बड़ी महानगर पालिका में यदि शमशान के लकड़ों को भी चुराया जाता हो, आज कांग्रेस पार्टी ने सभी कॉरपोरेटर, हमारे उपनेता नीरव भाई डंडक, जगदीश भाई और सभी कॉरपोरेटर मिलकर अहमदाबाद शहर के मेयर को आवेदन पत्र देकर ये बात कही गई है कि उस कॉन्ट्रैक्टर को ब्लैकलिस्ट ही नहीं, पुलिस एफआईआर की मांग करने की बात कांग्रेस पार्टी ने आज मेयर को आवेदन पत्र देकर करने में आई है. બની છે ખૂબ જ દુઃખદાયક અને અંતે પીડાદાયક છે. સ્મશાનના પણ જો મોતનો મલાજો ના જળવાય, જ્યાં મહાદેવનો વાસ હોય ને ત્યાં પણ જો આટલો ઊંડો ભ્રષ્ટાચાર કરવામાં આવે, ભારતીય જનતા પાર્ટીને અને અધિકારીઓની મિલીભગતથી જ્યારે ભ્રષ્ટાચારની નાનામાં નાની વાત હોય કે મોટા મોટી વાત હોય, એને એ લોકોને એક આદત પડી ગઈ છે. જનતાના પૈસે અને જનતાને ગમે તેટલું દુઃખ પડે તો પણ એમના પેટનું પાણી હલતું નથી. તેમની નિર્લજ્જતા સાબિત થાય છે. આજ 3 મહિના પહેલા વાડજ સ્મશાન ગૃહનો મુદ્દો આવ્યો હતો. 2020માં કામ શરૂ કરવામાં હતું. રિનોવેશનના કામને 2 વર્ષની અંદર પૂર્ણ કરવાનું હતું. છતાં પણ આજે પણ 2025માં પણ 5 વર્ષ થયે પણ કામ પૂર્ણ કરવામાં આવ્યું નથી. અને એની જગ્યાએ એ લોકો એને બ્લેકલિસ્ટ કે કોઈ પણ નોટિસ આપ્યા વગર ફરીથી એને કામગીરી શરૂ કરીને નવા ટેન્ડરો ઉભા કરીને અને નવી કામની મુદતો આપીને આ એક પ્રકારનો સુવ્યવસ્થિત ભ્રષ્ટાચાર છે. અમદાવાદ શહેરના નાગરિકોને નાની મોટી વાતો, સ્વચ્છતાના નામે એવોર્ડ લેવાનો, સ્માર્ટ સિટીનો એવોર્ડ લેવાનો, હેરિટેજના નામે એવોર્ડ લેવાનો,
માત્ર તેમને માં જમણવાર મોસાળમાં ને માં પીરજનારી આ એક જ તંત્ર એવું છે કે સમગ્ર ભારત દેશની અંદર સૌથી વધારે ભ્રષ્ટાચારનો જો અડ્ડો બની ગયો તો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ગુજરાતની સૌથી મોટી મહાનગરપાલિકા છે, જેનું વાર્ષિક બજેટ 15,000 કરોડ કરતાં પણ વધુનું હોય છે. ત્યાં એક શર્મનાક ઘટના સામે આવી. એક તરફ સડક, ગટર અને બ્રિજના મામલે એએમસીના ભાજપ રાજમાં અધિકારીઓ ભ્રષ્ટાચાર તો કરે જ છે, પરંતુ તેના કરતાં પણ વધારે શર્મનાક ઘટના ઓઢવમાં સામે આવી. જે પણ આવા કસૂરવાર હશે એની સામે કડકમાં કડક પગલાં લેવામાં આવશે. નોટિસ આપી છે, કાર્યવાહી ચાલુ છે અને ભારે મેં ભારે પેનલ્ટી કરી અને જે કસૂરવાર કોન્ટ્રાક્ટર હશે તો એમને પણ બ્લેકલિસ્ટ કરવામાં આવશે અને જે કોઈ અધિકારી પણ એમાં સંકળાયેલા હશે તો એમની સામે પણ કાર્યવાહી શિક્ષાત્મક કરવામાં આવશે. મેયરશ્રી, આ જ કોન્ટ્રાક્ટરને ભૂતકાળમાં પણ નોટિસ આપવામાં આવી હતી, એક પણ નોટિસનો જવાબ સુદ્ધા નથી આપ્યો. તેઓ ખુદ આખરી નોટિસમાં જે કોઈ પણ એમાં જે ક્લિયરન્સ આવશે એ પ્રમાણે એમના ઉપર શિક્ષાત્મક પગલાં લેવામાં આવશે અને કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે અને જે કંઈક જરૂરત પડશે તો એમને બ્લેકલિસ્ટ કરવામાં આવશે. મેયરશ્રી, ખાસ તો આક્ષેપ એવો છે કે લાકડા હતા નહીં કે ભીના હતા કે ગોડાઉનની વ્યવસ્થા નહોતી. તમારી તપાસમાં શું સામે આવ્યું? લાકડા ગોદામમાં લગભગ હતા, પણ થોડાક વરસાદના લીધે થોડાક ભીના હતા અને જે કોઈ પણ એમાં જે ફરિયાદ છે એનું નિરાકરણ તરત કરવામાં આવશે. વિપક્ષનું કહેવું છે કે બીજેપીને ભ્રષ્ટાચારના કારણે હવે સ્મશાનમાં પણ ભ્રષ્ટાચાર થવા લાગ્યો છે અને જે સૂકા લાકડા હોય છે અંતિમ સંસ્કાર માટે તે પણ મળતા નથી અને સૂકા લાકડાની જગ્યાએ હવે ભીના લાકડા મળી રહ્યા છે, જેના કારણે અંતિમ સંસ્કાર થઈ રહ્યો નથી અને પરિવારને પોતાના ખર્ચે અંતિમ સંસ્કાર કરવાની ફરજ પડી રહી છે. આવા જ વિડીયોઝ માટે જોડાયેલા રહેજો મુંબઈ સમાચાર સાથે. ગૌરવ પટેલ સાથે મૈત્રી વ્યાસ, મુંબઈ સમાચાર, અમદાવાદ.